હે ડાકુ રાણી. પપ્પા હોય તો થોડી ડર લાગે. ચાલ ગાડી ચલાવીએ ત્યારે અમને ફોનમાં વાતો નહીં કરવાની. આર્મી કરે દેશની રક્ષા. ઉપાધિ કોઈ તું કર્મ હજી હું બાપ બેઠો છું એમ એટલે તો મૂક્યું તું ઈ લાગુ પડે. હા કે હજી બાપ બેઠો છું. તો હેલો વેલકમ બેક ટુ પીહુ કી કલબલાટ. જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી. તો ગામડેથી કમ્પ્લીટ બધા મસાલાઓ આવી ગયા છે. હળદર, મરચું, ધાણા જીરું. હે ડાકુ રાણી. એને ઘણી બધી એલર્જી છે. છીક આવવા માંડે ને એટલે એને બધું મોઢે બાંધવું પડે. એની એલર્જી છે કહી દેતો એકવાર. ઘણી પ્રકારની એલર્જી છે. કેવી કેવી પણ એમ? ડસ્ટની છે, લોટની છે, આ બધાની અઢળક પ્રકારની એલર્જી છે. અઢળક પ્રકારની છે જે ને તો solve બાંધવું થાય જોઈએ. એમ નથી. એલર્જી નો સોલ્વ થાય. અહીં કરંટ લગા. આ મરચું છે ને આ હજી એમાં એડ કરવાનું કાંઈ? પ્યોર કાશ્મીર મરચું મોણ આપવાનું. ઠીક મોણ આપવાનું. ડાકોલાની આવી ગઈ કામ કરવા. હે ડાકોલાની કામ કરવા આવી ગઈ. તો બા શું ખાય છે? વાહ, સંતરા ખાય છે માડી. સંતરા ખાવ છો ને? ભાવે? હાલો તો નીકળું. બસ આપણું તો એક જ કામ, નવરા પડીએ એટલે કાસિંદ્રા. આજે પાછું કાસિંદ્રા આટો મારી લઈએ. આજે કલરનું થોડુંક સિલેક્શન ને કલર કામમાં કેટલે પહોંચ્યું છે એ જોતાવીએ. ચાલો તો પાછા કાસિંદ્રા જઈને મળીએ. આજે આપણે કાયગર લઈને નથી જવાના આમાં, કારણ કે ગામડેથી ઘણા બધા ઘઉં ને એવું બધું આવ્યું છે ને એ ભરેલું છે એટલે આપણે લઈ જઈએ આપણી હોન્ડા સિટી. આમાં આપણે મગ લીધા છે ને. કાસિંદ્રા ભૂખ લાગે તો મગ ખાવા થાય ને. ચમચી અને મગ. વૈષ્ણોદેવી પહોંચી ગયા છીએ. અહીંથી એક ભાઈને લેવાના સાથે આપણે પેલું વાંસનો હિંચકો ને એવું થોડુંક બનાવવું છે ને એના માટે. શું છે મયુરભાઈ, મજામાં? મજામાં છે. આ છે મયુરભાઈ. વાંસના હિંચકાનું કે વાંસની કોઈ પણ બનાવટનું કાંઈ પણ કામ પડે તો ગમે ત્યારે કોન્ટેક કરજો. અમારે રાજુભાઈ છે. આખા મકાનમાં ઇલેક્ટ્રિશિયનનું કામ રાજુભાઈ કરેલું છે. ગમે એ કામ હોય, A to Z રાજુભાઈનો કોન્ટેક કરવાનો એટલે તમને બધું સેટ કરી આપે. રાજુભાઈ તમને કેવું લાગ્યું? લોકેશન કેવું લાગ્યું એ કહો. ના, લોકેશન અહીંનું સરસ છે અને કાસિંદ્રામાં તમારે રહેવા જેવું છે. થોડું નેચરલી લાગે તમને રહેવા માટે અને સારું લાગે. જાણી તમે એમ ગામડામાં રહેતા હોય એવું લાગે. આપણે કામ ભરોસા ઉપર ને સારું જ કરીએ છીએ અને આ સાહેબનું કામ એ મેં જ કરેલું છે. બસ પછી આપણો વિડીયો દેખાડશો થોડુંક ડિસ્કાઉન્ટ તમને આપશે. રાજુભાઈ તમારો નંબર આપી દો આમાં. 9925829288. અમદાવાદમાં ઇલેક્ટ્રિશિયનનું કાંઈ પણ કામ હોય રાજુભાઈને આપજો. રાજુભાઈ જેવું કામ કોઈનું છે ને આખા અમદાવાદમાં. 100% ગેરંટી આરે. સિટીમાં હોય એવું લાગે જ નહીં. એમ લાગે ગામડામાં જઈએ. ગામડું જ છે આ. સિટી છે જ ને, આ ગામડું જ છે. જો બસ કાસિંદ્રાથી નીકળી ગયા છીએ. રસ્તામાં જ છીએ. ટ્રાફિક તો અત્યારે બહુ ખાસ છે નહીં, પણ વાતાવરણ બહુ મસ્ત છે અમદાવાદનું. તમે જુઓ. હા હા હા, કેવું વાતાવરણ તમે જુઓ. હો આજ મોસમ બડા બેઈમાન હૈ, બડા બેઈમાન હૈ આજ મોસમ. મસ્ત મોસમ છે બાકી ખરેખર. આદમી કોણ હે?
તમારે નથી આવું? હાલો ને, મજા આવશે. નહીં નહીં મારી પાસે ટાઈમ નથી. ઓહો, મમ્મી પાસે પાછો ટાઈમ ન હોય. આપણે ક્યાં જવું છે બેટા? ગેમ ઝોન. ગેમ પણ આમ તાલી તો માર. અરે ચોકલેટ આપો ને. અરે 5 ચોકલેટ કોટ ખાતા 5 ચોકલેટ તમારા માટે. પેલા નાના હતા ને ત્યારે અમે બહુ ખાતા. હજી તો નાની જ છો. આવું તારે મજા આવશે હાલ ને ગેમ ઝોનમાં. મારી પાસે ટાઈમ નથી. ટાઈમ નથી. ઓકે ચલો તો મમ્મીને બહુ બધું કામ બાકી છે. ઓકે સર ચલો તો ડિસ્ટર્બ ન કરે. ચલો બંધ કરો. મમ્મા બાય બાય. ઓકે કાલ સવારે આવજો. તમે કાલ સવારે આવજો. અરે તમે તું કાલ સવારે સાંજે આવજો મારી હારે. એ સારું ચલો હાલો. ઓકે ચલો. પપ્પા મમ્મી વગર મને મજા નહીં આવે. હે ઓકે મને મમ્મી વગર મજા નહીં તો આવે. પપ્પા નથી તારી યાર? હા પણ બેની હારે મજા જ ન આવે. એક મમ્મી વગર અને એક પપ્પા વગર. સીબીડી મોલ ક્યાં છે? સીબીડી મોલ આઈલિયા. પપ્પા સીબીડી મોલમાં આ બધું લોલ વાળું તો શું કામ બટન? હે બેટા? સીબીડી મોલની ઉપર જે આ ચોટાયેલું છે બે એ શું કામ? એ અલગ અલગ નામ હોય ને બેટા શોરૂમના, એટલા માટે. જ્યારે મારો બર્થડે હતો ત્યારે અમને સીબીડી મોલમાંથી મારું કેક લીધું હતું ને. પીવું તું છે ને ગેમ ઝોનમાં ડરતી નહીં. ઓકે હું થોડી દાદુ હું તો એક મોટી પોલીસ ઓફિસર બનવાની. હે તો તને ડર નહીં લાગે? પપ્પા હોય તો થોડી ડર લાગે. હા એ વાત સાચી. પપ્પા હોય તો થોડી ડર લાગે. પપ્પા હોય તો ડરાય જ નહીં બિલકુલ બી. અને હું જ્યારે એકલી હોય ને ત્યાં નહીં તો મને ડર ન લાગે. કેમ કે મોટી પોલીસ ઓફિસર થોડા ડરે. નો ડરે હો. અને હું સેવા વાળું ઓલા પોલીસ છું ને એ તો ડરતા જ કોઈ છે. પણ હું એકલી મોટી પોલીસ ઓફિસર બનવાની ને એટલે તમે જોતા જ લેશો મને. હે પણ એકલી જ બનીશ. એટલી જ બનીશ. હા. ઓકે પીહુ હું છે આખા દિવસના સમાચાર મને આપે. પીહુ કોણ આવ્યું તો તમારી યાદ? એમના મમ્મી અને ધલા. કનુજી આવ્યા હતા કે નહોતા આવ્યા? એમના પપ્પાને બહુ કામ હતું એટલે. એટલે એ નહોતા આવ્યા એમ ને? ધરુ આવી હતી ધલો આવી હતી. અને ધરા આવી હતી. ધલા? હા ધલા આવી હતી. ઓકે પછી ધ્રુષા? તૃષા તો એના ઘરે જ લે ને. હા હા કઈ આવે તો ને. કઈ અમારા ઘરે થોડી રોકાય છે તો આવે. ઓકે 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 પછી પછી બસ ખાલી બે જણો. હમ. આખા દિવસની પંચાયત કરવી ને તો મારી દીકરી હારે કરું. દીકરી મને બધા સમાચાર આપે. પપ્પા આમ થયું તું, આજે આમ થયું તું, આજે તેમ થયું તું, આજે આ થયું, ફલાણું થયું, ઢીકણું થયું. શીખલો ક્યાં? તમને ખબર ફ્રેન્ડ્સ આર્મી શું કરે? નહીં આર્મી કરે દેશની રક્ષા. દેશની રક્ષા કરે. યસ. અને પાકિસ્તાન વાળા અમારા નથી, ખાલી હિન્દુસ્તાન વાળા અમારા છે. ઓકે અને અને એમના સર એમ સોચે કે એમનો દીકરો તે પહેલા આર્મીમાં હતો તો એમની મોત થઈ ગઈ એટલે હવે જ્યારે એ ગુરુમાલા જુવાલામાં મંદિરમાં ગયા ને એટલે એમને છે ને એને સપનું આવ્યું એમના સરદારને. એટલે આમ પાછળ થોડી સીધું પણ એ તો સ્પેસમાં જે વયો ગયો હશે, ચાંદ બની ગયો હશે ઉપર. આ બોર્ડર 2 ની સ્ટોરી તમને કહે છે. બોર્ડર 2 છે ને મગજમાં કરી ગયું પીવું ને. પીવું આ તો જો ગેમ ઝોનમાં કેટલી ભીડ છે બેટા. આમ જો ઓય માં માતાજી તો પછી દયાની છત બોલું છું. કેટલી બધી ભીડ છે. ઓય માં દેખને તો ડ્રાઇવિંગ કર ચલાવતો હોય ને ગાડી ત્યારે મને કે અમને અમે જ્યારે ગાડી ચલાવીએ ત્યારે અમને ફોનમાં વાતો નહીં કરવાનું. હા તમે ફોનમાં એમાં કેવું હોય બેટા જો ડુ નોટ યુઝ યોર ફોન વાઇલ ડ્રાઇવિંગ એવું લખેલું. આપણે કોઈ પણ હાઈવે ઉપર જાય ને એટલે એમાં એવું બોર્ડ મારેલું હોય. ફોન જોઈએ ફોનમાં વાત કરીએ એમાં ફ્રેન્ડની આલે તો ગાડી આમ છે આમ થાય અને પછી ભટકાઈ જાય તો એના પછી શું કરીએ અમે? એક્સિડન્ટ થઈ જાય અમારું. હા એટલે તમે કોઈ દી ફોનમાં વાત ન કરતા હો. પણ
કોઈનો ફોન આવે ને તો કાપી નાખવાનો. ઓકે. नन्ही सी चाल में पंखों सी बात है, बादल पे है कदम इनके, ख्वाबों की चाक पे हिरनों से दौड़ते, चंचल ये कब कहाँ ठहरे, सौंधी सौंधी खाक सी बर्फियों की फाक सी, नाजुक और मीठी है ये मुस्कुराहटें, थोड़े सपने देखने दो, मन की आंखें सेकने दो, हल्की हल्की आँच दो ना जरा, दिल को भी अब खोलने दो, खुल के बातें बोलने दो, महकी महकी आस दो ना जरा. ગેમ ઝોનમાંથી થાકી ગઈ એટલે હવે હું ખાય છે કુરકુરે. શું ખાસ બેટા? કુરકુરે. ગોલ મટર કુરકુરે જો. ગોલ મટર કુરકુરે. પપ્પા હું જ્યારે મોટી થઈ જઈશ ને ત્યારે હું તમારી હાથું જંગ જીતીને લાવીશ. જંગ જીતીને લાવીશ. પછી એના પછી મને પૈસા મમ્મા બધું મળી જશે. ઈ પૈસાથી હું તમારી હાથું મમ્મા લઈને આવીશ. હે ભલે મને તે ભૂખું લેવું પડે મોટી થઈ. ઓ વેરી ગુડ. એ માટે કહેતી હું. આ દીકરીની તાકાત છે. દીકરી કેટલું બધું વિચારે એના પપ્પા માટે કે પપ્પા તમે ઓફિસ જાઓ છો, હાઈકોર્ટ જાઓ છો, સુપ્રીમ કોર્ટ જાઓ છો, તમને ભૂખ નથી લાગતી? એને ખબર ન હોય કે આપણે જમી લેતા હોય, બહાર નાસ્તો કરી લેતા હોય, પણ તોય એ કેટલી એમથી નાની એમથી બાળકીને કેટલી ખબર પડે એમ કે પપ્પા તમને ભૂખ નહીં લાગતી હોય, એને એમ કે ભૂખા રહેતા હશે પપ્પા. એટલે કેટલો નિર્દોષ ભાવ છે એનો, તમે જુઓ એનો પ્રેમ. દીકરી તો દીકરી છે ભાઈ. બોલો. તો ફ્રેન્ડ્સ આજે હું તો ભૂખી લાવ મોટી થઈને તો હારશે. અને હું જ્યારે મોટી થઈ જાઉં ત્યારે હું મહેનત કરીશ, જેટલા મને પૈસા મળશે એનાથી જ હું પપ્પા હાટું લઈ આવીશ, મમ્મી હાટું. પણ મને તે ભલે ભૂખું લેવું પડે. મને તે ભલે ભૂખું લેવું પડે. તમે જેમ ભૂખ. તો ફ્રેન્ડ્સ જ્યારે પપ્પા હાઈકોર્ટ, દિલ્હી ક્યાંય બી જાય ને તો કાંઈ ના કંઈ તો ખાવું જોઈએ ને. બહારનું ખાઈએ તો અમે હેલ્ધી ન થઈએ. અમે ઘરનું ખાઈએ ને તો અમે હેલ્ધી થઈએ. બહારનું ખાય તો બીમાર પડી જાય. પણ શું કરવું કયો હવે? કામના ભાગરૂપે ક્યાંક ગયા હોય બહાર તો પછી હવે ત્યાં તો આપણી પાસે કોઈ ઓપ્શન હોય નહીં, એટલે બહારનું જમવું પડે. પણ દીકરી જે છે એ એટલી ચિંતા કરે એના પપ્પાની, તમે વિચાર કરો. માત્ર ને માત્ર દીકરી કરી શકે. ભલે છોકરાઓય હશે ચિંતા કરતા હશે, પણ ખબર નહીં કેમ હવે મને કુદરતી એવું લાગે કે દીકરી જેટલું કોઈને કોઈ ચિંતા હોય જ નહીં. બધા એમના પપ્પા મમ્મી હાટું તો બધા દેશની રક્ષા કરતા હોય, પણ આજે હું પોલીસ ઓફિસર બનીશ મોટી થઈને તો મને તો પપ્પા હાટું મહેનત તો કરવી પડે ને. પપ્પા એકલા થાકીને આવે છે તો કરવી જ પડે ને. પપ્પા હાચું કહેજો. સાચું કહો છો, મહેનત કરવી પડે. દેશની રક્ષા કરવી હોય તો મહેનત તો કરવી પડે ને, એમ કહે છે. જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ નથી કરતા તમે કોઈ, વિડીયો જોઈને પછી નીકળી જાઓ છો બધા. તમે થોડુંક સબસ્ક્રાઇબ કરો તો તમને આવી નવી નવી વાતો જાણવા મળે આ બાળક પાસેથી, હે ને? તો બધા બાળક શીખી જશે. તો બધા બાળક શીખી જાય. તમે સબસ્ક્રાઇબ કરો પહેલા. ચલો ફટાફટ પહેલા સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઉપર ક્લિક કરો. ચલો ફટાફટ. ફ્રેન્ડ સાંભળશે નહીં પપ્પા? ફ્રેન્ડ નહીં સાંભળે? કાંઈ નહીં, તમે સાંભળજો પપ્પા, મારી કંઈક થોડીક વાત સાંભળજો. પપ્પા આપ કેમેરામાં કોઈ નહીં જોવે, ખાલી અમારું મોઢું જ દેખાશે. ચલો પીયુબેન, આવી ગયું આપણું ઘર.
એટલે જાદુ પિક્ચરથી એટલી બધી બીવી ગઈ ને કે પપ્પા આપણે આવો અવાજ કરો ને તો કોઈ જાદુ આવશે એમ. તને એવું લાગે ને જાદુ આવશે? જો જાદુ આવ્યું. બહાર તો નીકળો. સ્નો કેવું લાંબુ થઈને હું તું છે. વાહ સ્નો વાહ, તારે જલસા રહો પણ ઘરમાં. હું કર્યું પપ્પા મેં? ના ભાઈ એકવાર તો કયો હું મેં કીધું તમને સવારમાં? બુક 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 હા હું બુક કાંઈ ખબર નહીં એની બુક છે. રેલવે સ્ટેશનની બુક કરી છે, એસટી સ્ટેન્ડની બુક કરી છે. અરે મકાન બુક કર્યું એમ મેં તમને પછી કીધું. તું બોલ્યો કે મકાન કોનું તો કે મિતેશનું. તો મિતેશે અમને પૂછ્યું નથી કઈ ઠેકાણાનું હું છે ને કેમ છે ને કરો છો. પછી મિતેશનો ફોન આવ્યો તો કે પપ્પા ગોઠ્યું છે. મેં કીધું તને ગોઠ્યું તો રાખી લે. હા મારે મારી નમ્રતા જેવી દીકરી હોય, કૃપા જેવી દીકરી હોય, વહુવારું મારે કહું છું કાંઈ કામ જ નથી ભાઈ. હા હા આપણી ખેતીવાડીને હું જિંદાબાદ છું. જાદો બેઠો છું ને મરચાં મીઠું લાવી દઉં છું બસ બીજો હું. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું એમ એટલે તો મૂક્યું તું ઈ. ઈ લાગુ પડે હા કે હજી બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં હજી તારો બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમુદ્રમાં એવો તારો બાપ બેઠો છું. આમ જો ઘરવાળી આપણને એટલી સાચવે છે ને ખવડાવીને જાડિયા કરી દીધા. આમ જો આ ગાલના ગટ્ટા તો જોઈ લે ભાઈ. વધી ગયા કે નથી વધી ગયા? નહીં ઓછા થઈ ગયા? તો તું સાચવે છે. ચિંતા તો ખરી, તું સાચવે સારી. આમ જો સેવ ટમેટાનું શાક, ભાખરી. ના 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 તું સાચવે પૂરેપૂરી રીતે સાચવે. માં જેવું ન હોય વાત સાચી, પણ તોય તું બહુ સાચવે છે. ઘણું બધું સાચવે. બસ આજ હું મારો વખાણ જ કરવા છે. આજે તો વખાણ દિવસ છે તો વખાણ જ કરવાનો હોય ને. કઈ ખુશીમાં મારો વખાણ થઈ ગયો એવું છે. લાઇટમાં આખું આપણું જો ફેસ જ અલગ આવે. યલો લાઈટ છે ને એટલે. યલો લાઇટ છે એટલે આખું જો એકદમ બ્રાઉન આવે છે. તારી હો મારી જ નહીં. મારી તો છે જ, મારે ક્યાં બ્રાઉન આઈસ છે? તમારી છે. તમારી લાલ થઈ ગઈ છે. હા બ્રાઉન તો છે. ચાલો તો મસ્ત સરસ મજાનું જમવાનું આપણું આવી ગયું છે. જમી લઈએ અને પછી સૂઈ જાય. ભાખરી, સેવ ટમેટાનું શાક, પાપડ. હા હું સંભારો મજા આવે છે. કઢી ખીચડી. ચાલો તો મસ્ત જમી લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીએ પાછા નયા બોગલમાં. નહીં આ બ્લોગમાં. બાય બાય. બાય બાય.